હમણાંથી કોઈ જોરાવા નથી આવતું. જોરાવા આવે તો મારે પૈસા આવે ને હમણાં માથી હાલે છે. પૈસા તો આવે તો દારૂ લઉં ને કે દારૂ સીનો લેવો મારે. એ કોક આવતું લાગે જોરાવા, લાય દારૂ હાંગરી દઉં અહીંયા. સીતારામ બાપુ. સીતારામ સીતારામ. બોલો શું દુઃખ છે? અરે બુવા દાદા, હું વાત કરું, મારે તો કેટલું બધું દુઃખ છે. અમારા બે છોકરા છે ને એ રોજ ખાતે બીમાર જવા જ રહી છે અને મારો ઘરવાળો મહણિયો રોજ મારી હારે બાંધે છે. કાંઈ વાંધો નહીં, હવે તમને સુખ શાંતિ મળી જાહે. પછી જોઉં માળામાં જોઈ લઉં. જો તમારો હાથ દો આ બાજુ, એટલે હું હાથની રેખા જોઈ લઉં. બાય હારી છે અને મૂકો ખરેખરનો હાથમાંથી ચાવા નથી જેવો પકડી લો. લાય એ બુવા દાદા મહણિયા, તું દુઃખનું નિવારણ કરતો કરતો હું કરસ મુઈક મને. આ છોકરો માર બારે, આહો લાને છોકરાઓ મને બચાવો. એ હું રાયડું પાડીને બધાને ભેગા કરી હો. રાયડું એ આહો લાને સાંભળી જાશે આડોસ પાડોસ અહીંયા આવશે. બંધ થાપ જો માર રાયડું પાડો મહણિયા બુવાએ મને આહો બચાવો કોક નાનો ભાઈ રાયડું પાડો ને એ મારી નાખી મારો મગજ ગયો તો. મરી ગયા, મારે શું કરું હવે? આ બધી મારી માથે આવશે. ઊભો થા, કાન ખોલીને તું મારું સાંભળી લેવું. તને શું કહું છું, જો તારી માને જેમ ગડકી દબાઈ મેં નહીં એમ તને માય નહીં. તું કોઈને કહેતો નહીં. ચૂપ મૂંગો મત. હાલે હવે જવું છે. જો તારી માને જેમ મારી ને એમ તું હે ને કોઈને કહી દેતો ને જેમ તારી માને મારી એમ તને મારી નાખી. આ ગામમાં કહેવા દઉં ને મારી માથે આવશે અહીંયા. હાલ એ હમણાં ગામના એ જલ્દી અહીંયા આલો. એ અહીંયા જાઓ, ગામના ન થવાનું થઈ ગયું. હાલે લે, આ અત્યારે કોણ હાથ પાડે? એ બટા ટીટિયા, એ ટીટિયા બહાર આય તો. શું છે બા? એ આમ જો તો કોક હાથ પાડે. અરે હાલો તો હાલો ગયો કા. હાલે શું છે? એ અહીંયા જાઓ, ગામના ન થવાનું થઈ ગયું. ગોપી બટા બહાર આય તો. એ શું છે? આ કોણ હાથ પાડે છે? શી ખબર. હાલ તો ઘાય ઘાસ આવી. એ ગામના એ ક્યાં છો બધા? હાલો. બોલો બા, શું રાડ્યું નાખું? હું થયું? એ મારા મંદિરે એક બાઈ જોરાવા આવી હતી ને અને પગથિયા આમ સડી અને ચક્કર આયા અને પડી ગઈ અને તરત મરી. મરી જાય? હા. ક્યાં હાલો ગયો દેખાડો. હાલો 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 બતાડો. હાલો 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 જો અહીંયા હાલો. ક્યાં છે? આમ જોવો, આ રહ્યા જો. અરે બાપ રે. હા નહીં, આ તો હાસકા મરી ગયા. એ હવે ઈ મરી ગયા હે. હવે એને લાકડા ભેગા કરીને અને જેગવી. એ એમ નો જઈ દેવાય. હજી આનું પોસ્ટમોર્ટમ કરવું પડે અને પોલીસ વાળાને ફોન કરવો પડે. ટીટા કામ કર, પોલીસને ફોન કરી દે. આ ઈ તમારું હાસુ ને આપણી માથે આવે આ બધું. ફોન બોન ન કરવાનો હોય. એને પગથિયા માથે સડ્યા અને ચકરાને પડી ગયા અને મરી ગયા. એમાં હું આપણે શું કરીએ? આપણી માથે આવે બધું. તમે સાનમાં ના ઉભા રહે ભુવા બાપા. હાલો સાહેબ, તમે ગાયો ફતેપુરમાં આવો. ત્યાં કણે એક બહેન મરી જાય, એનું પોસ્ટમોર્ટમ કરવાનું છે. ત્યાં ગાયો જો. હા સાહેબ આવે છે. સના રહી જાઓ. જાઓ દે ખાયકા, જાઓ દે. ઇમરજન્સી કહે તો જાઓ દે ખાયકા. શું થયું છે? ખાયકા જાઓ દે. હવે સાહેબ ક્યારે આવશે? હવે સાહેબ તો હવે નોય આવે. એમ કરો ને, લાકડા ભેગા કરી જેગવી દો ને. તમે હા ખાવ ને ઘડી તો પોલીસ વાળા આવી ગયા છો. બરાબર બધા શું થયું આ બેન? એ સાહેબ કાંઈ નહીં. અરે અહીંયા જોર આવ્યા હતા, ચક્કર આવીને પડી ગયા. હે? હા અને મરી ગયા. શું જોવરાયા હતા? ઈ તો એમનું ઘરનું દુઃખ હોય, ઈ જોર આવ્યા ને સાહેબ. અરે કોઈની પાસે જોવરાયા હતા? એમની પાસે. આ ભૂવો હોય? હા. હે લે, હું થયું આયા? હું થયું આયા? એ પગથિયા માથે ચડ્યા અને ચક્કર આયા અને હેઠા પડી ગયા મરી ગયા. અરે બાપરે. એ લાશના ફોટા પાડ લે. હાલ પોસ્ટમોર્ટમમાં મોકલી. આ છોકરા કોના હે? એમના જ છે.
તો છોકરો કેમ એટલું બધું રોવે એના ધ્રુજે કેમ છોકરા બે તો ગભરાઈ ગયા હાવ એ ગાલ તો બેટા સાહેબ હા આ બેને શક્કર આવીને પડીને ન મરી આને કોકે ઘર કી દબીને મારેલી છે એના ઘરે નખના નિશાન છે જોવો હા જો આમ દેખાડ દો અરે બાપ રે હા તમારા બાપ આને નખુરિયા ભરેલા છે નો હોય હા આ પડી નથી આને કોઈ મારી નાખી કોને મારી કોને મારી એ ખબર છે આ છોકરાને બધી ખબર લાગે હા બેટા હા શું બોલતો તાર બહાર શું થયું હા શું બોલતો સાહેબ કહી દઉં કહી દે સાહેબ આમ કે હું મારા ભાઈ અને મારા બા ત્રણે આમ તો જોર આવે આ ભૂવા બાબા પાસે આવતા હતા અને આ ભૂવા બાબા મારા બાનો હાથ પકડ્યો અને મારા બાને કઈ દબાવી અને મારી નહીં ગયા હે અરે તારી માને ભૂવા મને આ ભૂવાનું એવું બધું આવ્યું ને તરત મને ડાઉટ વહી ગયો તો કે આ આવું જ હોય આ મારા દીકરા ઢોંગી ભૂવો તારી મને અંચાલ આગળ તો આ બિચારી એના દુઃખ ખાટું તારા પાસે જોવરાવા આવી તો એનો મજબૂરીનો ફાયદો ઉઠાવીને તેનો હાથ પકડ્યો અને તે કીધું એમ ન કર્યું એટલે એને મારી નાખી દે એ આને ફાંસી દેવડાવી છે એને ફાંસી દેવાની છે જવા દો ને, મારી ભૂલ થઈ ગઈ. અરે દારૂની બાસી દારૂ પીને કર્યું આ બધું દેખાડે સાહેબ હું કોઈ દારૂ પીતો જ નથી. દારૂ બાબા શું હે એ સાહેબ કોકની હે, મેં હું મોઢે ને હડાડતો કોઈ આસુભાઈ દી. આસુભાઈ ઓય બાબા, એ પીતો 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 બાપા પીતો. આસુભાઈ પીધો ને હા હવે તો તારી મને તને આમ જો કાલે જ ફાંસી દઈ દઉં જો તું હાલ જેલમાં હાલ જેલમાં ઊભો રે સાંભળો જોયું કેવી ઘટના આ ઘટી ગઈ જોયું અત્યારે જમાનો હાવ ખોટો છે અમારા દીકરા ભૂવા મજબૂરીનો ફાયદો ઉઠાવીને આવું કરે છે બધા ભૂવાની વાત નથી હો ઢોંગી ભૂવાની વાત છે આના જેવા હોય ને ધુતારા એવા મારા દીકરા એટલે આમ જો જાગૃત બનો અને આવા 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 ક્યાંય જોરાવા જાવમાં બધા ખોટી ના હોય મારા દીકરા એમ કહીને કે પૈસા લીધે ને કે આવું કરે એટલે ધ્યાન રાખજો તમારે યાર આવું થાય નહીં કે પબ્લિકને પબ્લિક તમે ધ્યાનથી સાંભળજો. ઢોંગી હોય ગમે તી જો જોરાવાળા હોય દાણા જોવાવાળા હોય એની પાસે કોઈ છેતરાતા નહીં. નક્કર આ જગ્યાએ તમારી દીકરીની લાશ પડી છે. આ વિડીયો બન્યો તો તમારા માટે તમે જરૂર રહેજો અને બધાને મિત્રોને તમે શેર કરી નાખજો અને હું જાઉં જેલમાં. હાલ હવે આમ તું જેલમાં અને તો ફાંસી દેવાની છે